એક તરફ આપણે નદીને માતાનો દરજ્જો આપીને એની પૂજા કરીએ છીએ અને બીજી તરફ એમાં થઈ રહેલા પ્રદૂષણ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. આપણા આવા વિરોધાભાસી સ્વભાવને કારણે જ નદીઓની ઘોર ખોદાઈ રહી છે અને આપણો સભ્ય સમાજ બેઠો બેઠો તમાશો જોઈ રહ્યો છે. અહીં પ્રકૃતિની કોઈને પડેલી નથી, પર્યાવરણની કોઈને કદર નથી અને નદીઓને બચાવવાની કોઈની દાનત નથી. ખેર દર્શક મિત્રો, દરેક કામ સફળ બને એવું જરૂરી નથી, પણ કરેલા કામથી જો મનને સંતોષ મળે તો એ સફળતાથી કંઈ કમ નથી. દર્શક મિત્રો, આજનો કેમ છો ગુજરાત કાર્યક્રમ અમે રાજ્યની નદીઓને સમર્પિત કરીએ છીએ. અમારા આ પ્રયત્નની કોઈ અસર પડે કે ના પડે, પણ અમને કંઈક કર્યાનો સંતોષ જરૂર મળશે. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો પોતાનો કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, શું આપણે પર્યાવરણને જાળવવામાં ખરેખર સજાગ છીએ ખરા? દર્શક મિત્રો, શું આપણે નદીઓને પ્રદૂષણથી બચાવવા કંઈક કરીએ છીએ ખરા? એક તરફ તો આપણે નદીઓને માતાનો દરજ્જો આપીએ છીએ અને બીજી તરફ એને પ્રદૂષિત કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. કદાચ આપણી બેફિકરાઈને લીધે જ રાજ્યમાં નદીઓને પ્રદૂષણનો મરણતોલ ફટકો પડી રહ્યો છે. દર્શક મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ગુજરાતમાં 20 નદીઓ એવી છે જેનું પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે. નદીઓમાં પ્રદૂષણનું મુખ્ય કારણ ઉદ્યોગો છે. ગુજરાતના કેટલાક ઉદ્યોગો પોતાની ફેક્ટરી કે કંપનીના એફ્લુએન્ટને સીધું નદીઓમાં ઠાલવે છે. બીજી તરફ શહેરનું ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું નદીઓમાં છોડવામાં આવતું હોય છે અને લીધે પણ નદીઓ ઝડપથી પ્રદૂષિત થઈ રહી છે. આવા જ કારણોને લીધે વડોદરાની વિશ્વામિત્રી નદીની જેમ અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ ખૂબ જ પ્રદૂષિત બની ચૂકી છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોનો રીતસરનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટની ખંડપીઠે કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી ભારે નારાજગી વ્યક્ત કરી છે. અમદાવાદની સાબરમતી નદીમાં અસંખ્ય માછલીઓના મોત થઈ રહ્યા છે, જેની પાછળ પાણીમાં પ્રદૂષણ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. નદીનું પાણી ખૂબ જ ઝડપથી ગંદુ થઈ રહ્યું છે. એમાં પ્રદૂષણની માત્રા પણ દિન પ્રતિદિન વધી રહી છે. ઉપરાંત નદીનું પાણી ધીરે ધીરે લીલા રંગનું બની રહ્યું છે. નદીની સમયસર સફાઈ કરવામાં આવે, એની આસપાસ સ્વચ્છતા રાખવામાં આવે અને એમાં સુએજનું પાણી ઠાલવવામાં ન આવે તો એના જળચર પ્રાણીઓના જીવને જોખમ ઊભું ના થાય. પણ આપણા ગુજરાતમાં ક્યારેય કોઈ પણ નદીને બચાવવાની ભાવના કોઈનામાં ઉત્પન્ન થતી જ નથી. એ પછી વડોદરાની વિશ્વામિત્રી હોય કે પછી અમદાવાદની સાબરમતી નદી હોય, દરેકની સ્થિતિ એક સરખી જ છે. અહીં ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે. કારખાનાઓના કેમિકલવાળા પ્રદૂષિત પાણીની લાઈનો સીધી નદીમાં છોડવામાં આવે છે, જેને લીધે ધીરે ધીરે નદીઓની હાલત ખરાબ થઈ જાય છે અને એક તબક્કે આખી નદી પ્રદૂષિત બની જાય છે. દર્શક મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, પણ વડોદરા નજીકની મિની નદીમાં તો સાચુકલું પાણી છે જ નહીં. એમાં માત્ર ને માત્ર કેમિકલ વેસ્ટ છે અને જેને એફ્લુઅન્ટ કહી શકાય. નંદેસરી અને આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતું એફ્લુઅન્ટ સીધું મિની નદીમાં છોડવામાં આવે છે, જેને લીધે નદીમાં પાણી બચ્યું જ નથી. અહીં માત્ર ને માત્ર કેમિકલ જ છે. દર્શક મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે, પણ મિની નદીમાં ઘણી વખત આગ પણ લાગે છે અને એને બુઝાવવા માટે ફાયર બ્રિગેડને પાણી અને ફોર્મનો મારો ચલાવવો પડે છે. ગુજરાતમાં નદીઓની સ્થિતિ સારી નથી. એ પછી વિશ્વામિત્રી હોય કે પછી સાબરમતી, દરેકને પ્રદૂષણનો માર વેઠવો પડે છે. સનાતન હિન્દુ ધર્મમાં નદીને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે નદી હોય તો એની આસપાસના શહેરો અને ગામડાઓનો ઝડપથી વિકાસ થતો હોય છે. કદાચ સાબરમતીના કારણે જ એની આસપાસ અમદાવાદ વસ્યું હશે. હવે જેના કારણે અમદાવાદ વસ્યું છે તેનું જો નિકંદન નીકળી જાય તો શું થાય? સ્વાભાવિક છે, નદી પ્રદૂષિત બને તો એનાથી થતી ખેતી ઉપર એની અસર પડે. ખેતી પર અસર પડે તો ખેડૂતોને આર્થિક સંકળામણનો ભોગ બનવું પડે અને બીજી ઘણી મુશ્કેલીઓ સર્જાય. તેમ છતાંય આપણે નદીઓની કિંમત ક્યારેય સમજ્યા નથી અને સમજવાના પણ નથી. જ્યાં સુધી હાઈકોર્ટ કાન ના સાંભળે ત્યાં સુધી આપણા અધિકારીઓને સત્યનું ભાન થવાનું નથી. તે તો ભૂતકાળના કિસ્સાઓ પરથી જાણી શકાય છે. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પણ નદીઓના પ્રદૂષણના મામલે પણ ગુજરાત અગ્રેસર છે. વર્ષ 2022માં કેન્દ્ર સરકારે સંસદમાં દેશની પ્રદૂષિત નદીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેનો આંકડો 351 હતો. આપણા દેશમાં 350થી વધારે નદીઓ પ્રદૂષિત છે અને તેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે, જેમાં સાબરમતી, ભાદર, અમલાખાડી,
ભોગાવો, ખારી અને વિશ્વામિત્રી નદીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ત્રીજી શ્રેણીની પ્રદૂષિત નદીઓમાં ધાધર, ત્રિવેણી, દમણગંગા, કોલક, શેડી, મહી, તાપી, મીઠોડા, બાલેશ્વર ખાડી, કીમ, નર્મદા અને મેશ્વોનો પણ સમાવેશ થાય છે. નદીઓના પ્રદૂષણની વાત કરીએ તો સાબરમતી એમાં પ્રથમ ક્રમે આવે છે. અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતીમાં સુએજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઉદ્યોગો દ્વારા કેમિકલ એફ્લ્યુએન્ટ પણ સીધું જ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને લીધે નદીઓની પરિસ્થિતિ કથળી રહી છે. છતાંય અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. વર્ષ 1974નો વોટર એક્ટ લાગુ હોવા છતાંય સરકાર નદીઓની જાળવણી માટે કોઈ પગલાં લેતી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું નથી. વડોદરાના સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટમાં સિવિલ પિટિશન ફાઇલ કરી હતી, જેમાં પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ભારત સરકાર વચ્ચે કેસ ચાલ્યો હતો. વર્ષ 2017માં એના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સીધું નદી, જળ સ્ત્રોતો કે જમીનમાં છોડી શકાય નહીં. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાયદા પ્રમાણે ચાલવા જોઈએ. સુપ્રીમે પોતાના હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જો ટ્રીટમેન્ટ કર્યા વિનાનું સુએજનું પાણી અથવા કેમિકલ સીધું નદીઓમાં છોડવામાં આવશે તો જે તે રાજ્યના ચીફ સેક્રેટરી, પર્યાવરણ સચિવ અને પર્યાવરણ નિયંત્રણ બોર્ડના મેમ્બર્સ જવાબદાર ગણાશે. ખેર, ગુજરાતની વાત કરીએ તો સરકાર નદીઓની સુરક્ષા માટે ક્યારેય ગંભીર હોય એવું લાગતું નથી. સાબરમતી હોય કે પછી વિશ્વામિત્રી, નર્મદા હોય કે પછી મહીસાગર નદી, બધી જ નદીઓમાં ગટરનું પાણી સીધું છોડવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત એફ્લુએન્ટ પણ સીધું જ છોડવામાં આવી રહ્યું છે અને જેને લીધે નદીઓની હાલત ગંભીર બની છે. પ્રદૂષણને લીધે નદીની પાસેથી પસાર થવું પણ ગમતું નથી. વડોદરાની વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો અહીં પાણીના નામે ગંદકી જ દેખાય છે. નદીની સ્થિતિ એટલી ખરાબ છે કે એને શુદ્ધ કરવાનું તો દૂર, એની નજીક જવામાં પણ તકલીફ અનુભવવી પડે છે. શહેરની મધ્યમાંથી વહેતી નદી એક જમાનામાં એટલી સુંદર હતી કે એના કિનારે ઠેર ઠેર ઘાટ બનાવવામાં આવ્યા હતા. ગાયકવાડી શાસન દરમિયાન વિશ્વામિત્રી નદીમાં લોકો પ્રેમથી સ્નાન કરતા હતા. આજે પણ પાવાગઢના માચી પાસે વિશ્વામિત્રીના મૂળ પાસે જવામાં આવે તેનું નિર્મળ પાણી જોઈને પ્રસન્ન થઈ શકાય. પણ પાવાગઢથી વડોદરા આવતા સુધીમાં તો બિચારી નદી પર એટલા અત્યાચારો ગુજારવામાં આવે છે કે શહેરમાં પ્રવેશતાની સાથે જ તેમાં ગટરનું ગંદુ પાણી અને મોટી સંખ્યામાં કેમિકલ ભળી જાય છે. વિશ્વામિત્રી જેવી જ હાલત સાબરમતીની પણ છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સાબરમતીના કિનારે સુંદર રિવરફ્રન્ટ બનાવ્યું હતું. આજે પણ એની પ્રસિદ્ધિ આખા વિશ્વમાં ફેલાયેલી છે. પણ રિવરફ્રન્ટ ભલે સુંદર દેખાતો હોય, પણ શું નદીની સ્થિતિ એટલી સુંદર છે ખરી? સાબરમતીના મામલે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો રીતસરનો ઉધડો લીધો છે. નદીમાં ફેલાયેલા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ કોર્પોરેશન શું કરી રહી છે તેનો રિપોર્ટ માંગ્યો છે. ખેર, ગુજરાતની નદીઓને પ્રદૂષણથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર શું પગલાં લેશે તેનો પણ ખુલાસો થવો જોઈએ. ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત છે તેવું કેન્દ્ર સરકારનું કહેવું છે. તો આ નદીઓને ફરીથી શુદ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર શું પગલાં લઈ રહી છે તેનો રિપોર્ટ પણ જાહેર થવો જોઈએ. હકીકતમાં ગુજરાતમાં પર્યાવરણની સ્થિતિ ખરેખર સારી નથી અને તેમાંય નદીઓની સ્થિતિ તો દયાજનક છે અને એમાં માત્ર સરકારનો જ નહીં પણ ગુજરાતની પ્રજાનો પણ એટલો જ વાંક છે. આપણે ગુજરાતીઓ વેપાર સારી રીતે કરીએ, આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ આપીએ, આપણા પરિવારની ચિંતા કરીએ, પણ પર્યાવરણની કદર રાખવી જોઈએ એવું આપણને ક્યારેય સમજમાં આવતું જ નથી. આપણને શેર બજારના ઉતાર ચઢાવમાં રસ છે, પણ પ્રદૂષણને લીધે વાતાવરણમાં આવતા ફેરફારોને જાણવામાં આપણને રસ નથી. આપણને મોદી સાહેબના રશિયાના પ્રવાસ પર હરખાવાની ટેવ પડી છે, પણ આપણા શહેરની વચ્ચેથી વહેતી નદીમાં ક્યાંથી પ્રદૂષણ વધી રહ્યું છે તે જાણવામાં આપણને રસ નથી. શું આપણે આવનારી પેઢીને ગંદકી અને પ્રદૂષણથી ખદબદતી નદીઓ આપીશું? શું આપણે આવનારી પેઢીને શ્વાસ લેવા માટે પ્રદૂષિત વાતાવરણ આપીશું? શું આપણે આવનારી પેઢીને કમજોર ફેફસા અને શ્વાસના રોગ આપીશું? ખેર, જવાબ સીધો છે. જો આપણે પર્યાવરણ પ્રત્યે સમયસર સભાન નહીં થઈએ તેનું નિકંદન નીકળતા વાર નહીં લાગે. ખેર, આપણે ગુજરાતીઓએ આપણી આસપાસની નદીઓ, પર્વતો, જંગલો અને હવામાં વધતા જતા પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો આવનારી પેઢી આપણને ક્યારે માફ નહીં કરે.
દર્શક મિત્રો, આપણા લોહીમાં કેટલી ખાનદાની છે, કેટલી ખુમારી છે કે કેટલી ઈમાનદારી છે તેનો રિપોર્ટ કોઈ પેથોલોજી રિપોર્ટમાં નહીં પણ આપણા પોતાના વર્તનમાં દેખાઈ આવે છે. ખેર, દર્શક મિત્રો, કેમ છે ગુજરાતમાં દર્શકોના પ્રતિભાવો મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ સુરતથી આવ્યો છે. રહીમભાઈ લખે છે, કેમ છે ગુજરાત, ખૂબ સરસ કાર્યક્રમ છે, પણ એમાં ખેડૂતો માટે કોઈ જાણકારી આપવામાં આવે તો આનંદ થશે. રહીમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છે ગુજરાતને મેસેજ લખવા બદલ આપનો આભાર. આપના સૂચનને અમલમાં લેવા માટે 100% વિચારીશું. બીજો મેસેજ છે વડોદરાથી આવ્યો છે. સૌરભ લખે છે, વડોદરાના હોડીકાંડના પીડિતોને હજી સુધી ન્યાય મળ્યો નથી. હાઈકોર્ટે વારંવાર આકરું વલણ દાખવ્યું હોવા છતાંય એક પણ અધિકારીની જવાબદારી હજી સુધી નક્કી થઈ શકી નથી. ગુજરાત સરકાર આવી જ રીતે અધિકારીઓને બચાવશે તો કેવી રીતે ચાલશે? વાળ જ ચીભડા ગળે તો શું થાય? કેમ છે ગુજરાતમાં મુદ્દો ઉઠાવશો તો આનંદ થશે. સૌરભભાઈ, આપનો આભાર. કેમ છે ગુજરાતમાં પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છે ગુજરાતમાં તમારી વાતને રજૂ કરવાની કોશિશ ચોક્કસથી કરીશું. ત્રીજો મેસેજ ભરૂચથી આવ્યો છે. ઈશ્વરભાઈ લખે છે, કેમ છે ગુજરાતમાં વૃદ્ધોના જીવનના સંઘર્ષ વિશે લખશો તો હાશકારો થશે. ઘણી વાતો એવી છે જે જાહેરમાં કહેવું મુશ્કેલ છે. કેમ છે ગુજરાત કાર્યક્રમ દ્વારા સમાજમાં વૃદ્ધોની સ્થિતિ ઉપર પ્રકાશ પાડશો તો રાહત થશે. ઈશ્વરભાઈ, આપનો આભાર. કોમેન્ટ બદલ આપનો આભાર. આપની ભાવનાઓને કાર્યક્રમના માધ્યમથી વ્યક્ત કરવાનો પ્રયાસ અવશ્ય કરીશું. આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ચોથો મેસેજ જૂનાગઢથી આવ્યો છે. રાજેશભાઈ લખે છે, ચોમાસાની ઋતુમાં જૂનાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. પ્રકૃતિની લીલી ચાદર ઓઢીને ઉભેલા ગરવા ગિરનારને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. કેમ છે ગુજરાતની ટીમે જૂનાગઢની મુલાકાત લેવી જોઈએ. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ ખરેખર જોવાલાયક અને માણવાલાયક પર્યટન સ્થળ છે. તમારા આમંત્રણને માન આપીને અમે ક્યારેક જૂનાગઢ જરૂર આવીશું. ફરી એકવાર આપનો આભાર. દર્શક મિત્રો, બાજુમાં આપેલા નંબર પર તમે પણ તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો. પણ હા, આપનું નામ, સરનામું અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડતી હોય છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થતો હોય છે. તો જાણીશું આજનો દિવસ તમારો કેવો રહેશે. શરૂ કરીએ મેષ રાશિથી. આજે તમે મહત્વની કોઈ યોજના શરૂ કરશો. યોજના સફળતાથી પૂર્ણ થતા એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધન લાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખશો. વૃષભ રાશિ. આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો, દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતી જશે. મિથુન રાશિ. આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ, આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધન પ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. કર્ક રાશિ. સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કંઈક મોટું કામ સફળતાથી પાર પાડી શકો છો. આ સિવાય આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે. સિંહ રાશિની વાત કરીએ. આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ નુકસાન કરી શકે છે. આજે સંધ્યાકાળથી રાત સુધી કોઈ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે તેમ છે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. કન્યા રાશિ. આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઈ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો. સંધ્યાકાળનો સમય કોઈ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઈ શકે છે. તુલા રાશિની વાત કરીએ. આજે આશાઓ પૂરી ન થતા બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઊભો થઈ શકે છે. આજે એક વાતની સ્વીકાર કરી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે પારિવારિક સંબંધો મોં ફેરવી લેશે. આનાથી નાસીપાસ ન થતા અને ધીરજ રાખજો. વૃશ્ચિક રાશિ.
આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ અલગ રાખો, નહીં તો પડકારો આવી શકે છે. ધનરાશિ, આજે સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે. કોઈ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે. મકર રાશિ, જીવનના ખરાબ અનુભવોથી શીખ લેશો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધશો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે, જે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. કુંભ રાશિ, આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મળશે. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઈ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતા પહેલા એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી. અંતે વાત કરીશું મીન રાશિની. આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઈને મહત્વના નિર્ણયોને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે. દર્શક મિત્રો, ભલે દુનિયાભરની ડિગ્રીઓ તમારી પાસે હોય, પણ જો તમને મા બાપના આંસુ વાંચતા ના આવડતા હોય તો માની લેજો કે તમે અભણ છો. દર્શક મિત્રો, આજના માટે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો પ્રતિભાવ મોકલવાનું ભૂલતા નહીં, અને મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ ચોક્કસ લખજો. આભાર.